દરેક ડોર ટુ ડોર વ્હીકલ ઉપર જીપીએસ સિસ્ટમ લાગેલા છે, એટલે ડોર ટુ ડોર જ્યારથી શરૂ થાય છે, દરેક ઘેરે જ્યારે જાય છે એ દરેક પોઈન્ટ ઉપર એનું ચકાસણી થાય છે અને એ રીતે એનું છેક સુધી, જ્યાં સુધી એ પ્રોસેસિંગ પ્લાન્ટમાં નથી જતા ત્યાં સુધી એનું મોનિટરિંગ થાય છે. એટલે સંપૂર્ણપણે આખા શહેરને આ જીપીએસ સિસ્ટમથી કનેક્ટેડ કરવામાં આવ્યું છે. શહેરમાં લગભગ 7,000 થી વધારે સીસીટીવી આપણે લગાવ્યા છે અને દરેક સીસીટીવી ઉપરથી આપણે કયા વ્યક્તિ થૂકે છે, કયા વ્યક્તિ કચરા કાઢે છે, એના ઉપરથી પેનલ્ટી થાય છે. એટલે એ આખું સિસ્ટમમાં, આખું સિટીમાં ટેકનોલોજીના મદદથી આપણને એ વાયોલેશન્સ મળે છે અને વાયોલેશન્સ ઉપરથી આપણે પેનલાઇઝ કરીએ છીએ. આપણે સંપૂર્ણ જે ડ્રાય પ્રોસેસિંગ પ્લાન્ટ છે, દાખલા તરીકે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જે આપણા પાસે છે, એ આખા ગુજરાતમાં સૌથી મોટામાં મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ છે જે અમદાવાદમાં કાર્યરત છે. એટલે ઘણા બધા નવા ટેકનોલોજીથી, નવા પદ્ધતિથી આપણા પ્રોસેસિંગ પ્લાન્ટ ચાલે છે. દાખલા તરીકે જેટલા રિલિજિયસ વેસ્ટ છે એમાંથી ઇન્સેન્સ સ્ટિક, પરફ્યુમ્સ એવા પ્રકારના પ્રોડક્ટ નીકળે છે. જેટલા પણ આપણા પાસે બીજા પ્રોસેસિંગ પ્લાન્ટ છે, વેસ્ટ ટુ સ્ટીમ છે, વેસ્ટ ટુ કોલ છે અને વેસ્ટ ટુ કોમ્પોસ્ટ છે, એ તમામ આપણી જે એમઆરએફ ફેસિલિટી છે, મટીરિયલ રિકવરી ફેસિલિટી, એ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ કન્ટ્રી. એટલે ઓટોમેટેડ એમઆરએફ ફેસિલિટી આપણા પાસે છે, જે કચરા નાખી દઈએ તો સ્વયં પ્રમાણે એ અલગ અલગ થઈ જાય. એ ડ્રાય હોય, વેટ હોય, વધારે ભારી હોય, ઓછું ભારી હોય, એ રીતે પ્લાસ્ટિક હોય, તમામ વસ્તુ અલગ અલગ થઈને પછી અલગ અલગ ડ્રાય પ્રોસેસિંગ પ્લાન્ટ થાય. એ રીતે ટેકનોલોજીના મદદથી ખૂબ મોટા પ્રમાણમાં આપણે ત્યાં આ કાર્યવાહી કરવામાં આવ્યું છે. કચરા જ્યારે સેગ્રીગેશન આપણે કરવા માંડ્યા ત્યારે આપણને એમાંથી દાખલા તરીકે વેસ્ટથી એનર્જી મળ્યા, વેસ્ટથી અલગ અલગ વસ્તુ મળ્યા. આપણા અમદાવાદમાં જે વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ છે એમાંથી જેટલા પણ કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ છે એમાંથી આપણને ખૂબ મોટા પ્રમાણમાં પેવિંગ બ્લોક, આપણે બાઉન્ડ્રી વોલ કરવા માટે, દિવાલ કરવા માટે એમના રો મટીરિયલ, આ બધું મળી રહે છે. એટલે એનાથી પ્રતિપાદિત એ થાય છે કે કોઈ પણ વેસ્ટ જે છે એ કચરો નથી, એ ખરેખર કંચન છે. પણ એને પ્રોપરલી સેગ્રીગેટ કરવામાં આવે તો આપણને કચરામાંથી કંચન મળી શકે, જે અમદાવાદે પ્રૂવ કર્યું છે. ઇવન અમદાવાદના દરેક ગલીઓમાં, કૂંચામાં, દરેક જંકશનમાં આપણે જે સરસ મજાના જે ડિઝાઇન સ્કલ્પચર બનાવ્યા છે, એ સ્કલ્પચર બન્યા ક્યાંથી છે? એ બધા સ્કલ્પચર જે છે એ કચરામાંથી બનેલું છે. એટલે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટથી મળેલું છે, કોઈ પણ ભાંગી ગયેલા, તૂટી ગયેલા થોડુંક એથી મળેલું છે. એટલે કચરા જે છે, કચરામાંથી ખરેખર આપણે કંચન મેળવી શક્યા છે